ચાલો ફ્રેન્ડ, આજે ખૂબ સરસ વિડીયો લઈને આવી છું. તો થોડુંક ગરમ પાણી લેવાનું છે, એમાં આપણે થોડોક ઈનો નાખવાનો છે, 1 ચમચી લીંબુ નાખવાનું છે. પછી આપણે થોડીક એવી ખાંડ નાખી અને આપણું પાણી એક્ટિવેટ થઈ જાય એટલે ટોપરાનું તેલ નાખવાનું છે અને એ બધું મિક્સ કરવાનું છે. ફાઇનલી એટલું સરસ રિઝલ્ટ આવશે. અને અહીંયા કોઈ બી શેમ્પૂ લેવાનું છે. ગરમીમાં આપણા હાથ પગ ખૂબ ખરાબ થઈ ગયા હોય છે, કારણ કે આપણે બહાર જતા હોય છે. તો અને 2 ચમચી જેટલો ચણાનો લોટ. હવે આપણું જે છે બેટર એ ખૂબ સરસથી તૈયાર થઈ ગયું છે. એને ખૂબ સરસથી હાથેથી જોવાનું છે. જો લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે. હવે ફાઇનલી તમારા હાથ પગ ફેસ જે તમને બ્લેકનેસ લાગે એ બહુ મસ્ત રિઝલ્ટ છે. તો અહીંયા મેં જગદીશના પગ ઉપર જ ટ્રાય કરી અને તમને વિડીયો બનાવી અને તમારી સાથે શેર કર્યો છે. જો તમને ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં જરૂર વિડીયો શેર કરજો. ગરમી માટે ખૂબ બેસ્ટ વસ્તુ છે. અને ખૂબ સરસ મસાજ કરી અને ફાઇનલી ચોખ્ખા પાણીથી પગ ધોયા પછી એટલું બધી સ્કિન સ્મૂથ શાઇનિંગ ખૂબ મસ્તથી થઈ જશે અને તમને રિલેક્સ પણ અહેસાસ થશે કે ના ખરેખર બહુ સરસ છે. તો જરૂરથી ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ ફેમિલીમાં વિડીયો ચોક્કસથી શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જોઈ શકો છો પહેલાંનું રિઝલ્ટ અને અત્યારનું રિઝલ્ટ. એ પોતે જગદીશ ખુદ બોલ્યા કે ના ખરેખર એકદમ સ્મૂથ થઈ ગઈ છે સ્કિન અને ખૂબ સરસ રિઝલ્ટ છે. જોઈ લો તમારી સામે જ છે. તો ચોક્કસ વિડીયો શેર કરજો.